નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોમાં સ્વાધ્યાય 9.1 માં પ્રશ્ન નંબર 5 થી આગળ જોઈએ. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઊભી રહેલ છે. પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ઢાળ 60 અંશ છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ કેટલી? તો જુઓ, આ પ્રમાણે આપણે આકૃતિ દોરીએ તો આ જગ્યા ઉપર પતંગ છે એમ કહેવાય. આ પતંગની દોરી છે. પતંગની દોરીનો આ છેડો જમીન સાથે બાંધી દેવામાં આવેલો છે. પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઊભી રહેલી છે એમ કીધું છે. તો આ જમીનથી ઊંચાઈ થશે, જે ઊંચાઈ આપણે 60 મીટર છે. હવે દોરીનો જમીન સાથેનો ઢાળ 60 છે. આ દોરી છે અને આ જમીન સાથે એનો ઢાળ 60 છે, એટલે કે આ ખૂણો છે એ 60 નો છે. તો દોરીની લંબાઈ કેટલી હશે? એટલે આ દોરીની લંબાઈ આપણે શોધવાની છે. આપણે નામ A B C O આપી દઈએ, બરાબર? તો વિગત લખીએ તો AB છે એ પતંગની જમીનથી ઊંચાઈ થશે. AB બરાબર પતંગની જમીનથી ઊંચાઈ, અને આ ઊંચાઈ 60 મીટર આપેલી છે. ત્યાર પછી AC જે આપણને શોધવાનું કીધું છે, તો AC બરાબર દોરીની લંબાઈ, પતંગની દોરીની લંબાઈ, આ આપણે શોધવાનું છે. એટલે પ્રશ્ન છે BC એનો કે ઉપયોગ છે ને, એટલે આપણે એનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. ACB, તો ACB એટલે દોરી અને જમીન વચ્ચેનો ખૂણો અથવા તો દોરીનો ઢાળ, બરાબર? દોરીનો જમીન સાથેનો ઢાળ ACB, દોરીનો જમીન સાથેનો ખૂણો બરાબર 60 અંશ. હવે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. તો શોધવાનું છે એ કર્ણ છે અને આપેલું છે સામેની બાજુ છે. તો સામેની બાજુ અને કર્ણને સાંકળતું સૂત્ર sin cos tan 3 માંથી લઈએ તો sin છે. 60 નો ખૂણો છે એટલે sin 60 લખીએ. સામેની બાજુ એટલે AB, કર્ણ એટલે AC. sin 60 ની કિંમત વર્ગમૂળમાં 3/2. AB, તો AB ની કિંમત 60 અને AC દોરીની લંબાઈ છે આપણે શોધવાની છે. ચોકડી ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 3 ગુણ્યા AC બરાબર 2 ગુણ્યા 60. હવે આ વર્ગમૂળમાં 3 સામે જાય તો ભાગાકારમાં આવશે. તો AC બરાબર 120 છેદમાં વર્ગમૂળમાં 3. હવે છેદ અસમય હોય તો છેદનું સમયીકરણ કરીએ તો એના માટે અંશ અને છેદને વર્ગમૂળમાં 3 ગુણવા પડશે. તો અંશમાં 120 વર્ગમૂળમાં 3 થશે અને છેદમાં √3 અને √3 નો ગુણાકાર 3 આવે. તો 3 ગુણ્યા 4 12 થાય અને પાછળ એક 0, એટલે કે 40 વર્ગમૂળમાં 3 મીટર થશે. AC ની લંબાઈ એટલે કે દોરીની લંબાઈ. આમ દોરીની લંબાઈ 40 વર્ગમૂળમાં 3 મીટર છે. આ રીતે પતંગની દોરીની લંબાઈ ઉડતી પતંગ માટે શોધી શકીશું. જો પ્રશ્ન નંબર 6,
1.5 મીટર ઊંચો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઉભેલ છે. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણનું માપ 30 અંશથી વધીને 60 અંશ થઈ જાય છે. તો તે કેટલું અંતર ચાલ્યો હશે? ધ્યાન આપો. આ ઇમારત છે, આ જમીન છે, જમીન પર 1.5 મીટર ઊંચાઈનો એક છોકરો ઊભો છે જેની ઊંચાઈ 1.5 મીટર છે. અહીંયા સામે એક ઇમારત છે જેની ઊંચાઈ 30 મીટર છે. ઇમારતની ઊંચાઈ 30 મીટર. એટલે આ ઇમારત છે અને આ છોકરો છે. છોકરાની આંખથી ઇમારતની ટોચ એનો ઉચ્છેદ કોણ 30 અંશનો છે અને પછી ઇમારત તરફ નજીક આવે છે ત્યારે કોઈક સમયે તેની આંખથી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ વધીને 60 થઈ જાય છે. છોકરાને બરાબર આ છોકરો છે તો એની આંખ આપણે અહીંયા ગણીએ તો આ એક સમક્ષિતિજ રેખા થશે. હવે છોકરો ઇમારતની ટોચનું નિરીક્ષણ કરે એટલે આ દ્રષ્ટિ કિરણ થશે અને આ સમક્ષિતિજ રેખા થશે. ત્યારે અહીંયા ઉચ્છેદ કોણ બને છે? તે ઉચ્છેદ કોણ 30 નો છે. હવે છોકરો ટાવર તરફ ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે. કોઈ ક્ષણે ધારો કે આ જગ્યા ઉપર પહોંચે ત્યારે આ જગ્યા પરથી તેની આંખ પરથી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 60 નો થઈ જાય છે. 60 30 થી વધીને 60 થાય એટલે આ રીતનો થશે. બરાબર. આ જોનારની આંખમાંથી નીકળતું કિરણ દ્રષ્ટિ કિરણ અને આ એને સમક્ષિતિજ રેખા એની વચ્ચેનો ખૂણો 60 નો થાય છે. તો કેટલું અંતર ચાલ્યું હશે? છોકરો અહીંથી અહીં સુધી અંતર કાપે છે એટલે આટલું અંતર ચાલ્યું હશે. બરાબર. તે અંતર શોધો. આ અંતર આપણે શોધવાનું છે. હવે જો A B C D E F G એમ નામ આપી દઈએ તો AC છે એ ઇમારતની ઊંચાઈ થશે બરાબર 30 મીટર. AC બરાબર ઇમારતની ઊંચાઈ બરાબર 30 મીટર. પછી FE એ છોકરાની ઊંચાઈ. FE બરાબર છોકરાની ઊંચાઈ તો 1.5 મીટર. હવે આ F બિંદુ છે એની ઉપરથી આપણે અહીંયા AC ઉપર લંબ દોરી નાખીએ. આ લંબ દોર્યો આપણે. ધારો કે F બિંદુમાંથી લંબ દોરો તો FB છે AC ઉપર લંબ થાય. બરાબર. એટલે આ G બિંદુ F અને B ની વચ્ચે છે એટલે GB છે એ પણ લંબ થશે. GB લો તો એ પણ AC ઉપર લંબ થશે. હવે આ માપ 1.5 છે એટલે GD છે એ પણ 1.5 થશે. BC છે એ પણ 1.5 થશે. માટે GD બરાબર BC બરાબર 1.5 મીટર અને BC નું માપ 1.5 મીટર છે તો AB નું માપ તો કુલ માપ છે 30 એમાંથી 1.5 બાદ કરી નાખો તો A થી B નું માપ 30 માંથી 1.5 બાદ કરો તો 28.5 થાય. એટલે આ માપ 28.5 મીટર લેવાનું છે. માટે AB બરાબર AC માઈનસ BC એટલે કે 28.5 માઈનસ 1.5
સોરી એસી 30 છે એટલે 30.0 માઈનસ 1.5 એટલે 28.5 મીટર થશે. હવે આપણે બી એફ નું માપ લઈએ બરાબર. તો સી થી બી નું માપ અથવા બી થી એફ નું માપ બંને માપ સરખું થાય. ધારો કે આ માપ y મીટર છે. પછી બી થી સી નું માપ ધારો કે તે x મીટર છે. તો આ y માંથી x બાદ કરો તો b થી e નું માપ મળી જાય. y x મેળવીએ તો b થી e નું માપ મળશે આપણને. તો જુઓ BG અથવા તો CD એ છોકરાનું સ્થાન છે. ઇમારતથી છોકરાનું સ્થાન ક્યારે? જ્યારે ઉત્સેદ કોણ 60 હોય ત્યારે. ઇમારતના પાયાથી છોકરાનું સ્થાન ત્યારે તો ઉત્સેદ કોણ 60 હોય ત્યારે. તો એ અંતર કેટલું? તો એ અંતર x મીટર. ત્યાર પછી CE એટલે કે BF આ બંને માપ સરખા થશે. BF નું માપ લખો કે CE નું માપ લખો, બંને સરખું. તો એ શું થશે? ઇમારતના પાયાથી છોકરાનું સ્થાન પણ ક્યારે? ઉત્સેદ કોણ 30 હોય ત્યારે. ઇમારતના પાયાથી છોકરાનું સ્થાન બરાબર y મીટર. ક્યારે? તો ઉત્સેદ કોણ 30 હોય ત્યારે. પછી ખૂણો AGB તો એ છોકરાને આંખ ઉપરથી ઇમારતની ટોચ જોવામાં આવે છે ત્યારે ઉત્સેદ કોણ છે. અને AFB એ પણ ઉત્સેદ કોણ છે. ખૂણો AFB બરાબર ઇમારતની ટોચનો ઉત્સેદ કોણ. ઇમારતની ટોચનો ઉત્સેદ કોણ 30 અને ખૂણો AGB તો એ પણ ઇમારતની ટોચનો ઉત્સેદ કોણ. ઇમારતની ટોચનો ઉત્સેદ કોણ અને એ ઉત્સેદ કોણ છે 60. હવે આકૃતિમાં બે કાટકોણ ત્રિકોણ તો એ વારાફરતી લેવાના. એક ત્રિકોણ ABG છે અને બીજો ત્રિકોણ ABF છે. તો જો કોઈ બી એક ત્રિકોણ પહેલા લઈ શકીએ આપણે. AGF ત્રિકોણ લઈએ તો AGF ત્રિકોણમાં ખૂણો ABF ત્રિકોણમાં ખૂણો B કાટખૂણો છે. તો ABF લઈએ તો એમાં 30 નો ખૂણો છે એટલે tan 30 લેવાના. તો tan 30 બરાબર 30 ના ખૂણાની સામેની બાજુ. તો આ ત્રિકોણની અંદર 30 ના ખૂણાની સામેની બાજુ AB આવે અને 30 ના ખૂણાની પાછળની બાજુ BF આવે. AB છેદમાં BF. કિંમત મૂકીએ તો AB ની કિંમત તો 28.5. BF તો B થી F y છે
અને tan 30 ની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. તો y અને 1 નો ગુણાકાર y થશે, વર્ગમૂળમાં 3 અને 28.5 નો ગુણાકાર 28.5 વર્ગમૂળમાં 3 થશે. તો આ y ની કિંમત આપણને મળી. હવે બીજો કાટકોણ ત્રિકોણ ABG લઈએ. ત્રિકોણ ABG માં ખૂણો B કાટખૂણો છે. માટે 60 નો ખૂણો છે એટલે tan 60 લેવાનો. તો 60 ના ખૂણાની સામેની બાજુ, તો સામેની બાજુ AB અને આ 60 ના ખૂણાની પાસેની બાજુ BG, AB છેદમાં BG. AB નું માપ 28.5, BG નું માપ, તો BG નું માપ x અને tan 60 ની કિંમત, તો કોષ્ટકમાં એની કિંમત જુઓ, વર્ગમૂળમાં 3 છે, છેદમાં કંઈ નથી એટલે 1. ચોકડી ગુણાકાર કરો તો √3 અને x નો ગુણાકાર થાય અને 1 અને 28.5 નો ગુણાકાર થાય. તો x ને કરતા બનાવો, 1 અને 28.5 નો ગુણાકાર 28.5 અને છેદમાં વર્ગમૂળમાં 3. છેદના પદમાં અસમય સંખ્યા છે તો છેદનું સમયીકરણ કરીએ તો √3 વડે અંશ અને છેદને ગુણવાના. તો અંશમાં √3 છેદમાં √3, 28.5 વર્ગમૂળમાં 3, √3 અને √3 એનો ગુણાકાર કરો તો 3 આવે. હવે 28.5 ભાગ્યા 3 કરીએ તો 9 તેરી 27, 1 વધે એટલે 15 થાય, વચ્ચે પોઈન્ટ આવે, 5 તેરી 15 અને √3. તો 28.5 અને 3 નો ભાગાકાર 9.5 √3 એમ. તો આ y ની x ની કિંમત થઈ. તો આ રીતે y અને x બંને મળી ગયા. તો આ કુલ અંતર છે એમાંથી આટલું અંતર બાદ કરો તો અહીંથી અહીં સુધીનું અંતર એટલે કે છોકરાએ કાપેલું અંતર મળી જશે. તો જુઓ, છોકરાએ કાપેલું અંતર, છોકરાએ કાપેલું અંતર બરાબર y minus x. તો y છે 28.5 √3 અને x છે 9.5 √3. √3 કોમન કાઢી લો, 28.5 minus 9.5. તો બાદબાકી કરો તો બાદબાકી એમની 19 આવશે, એટલે કે 19 √3 મીટર. તો આમ અમુક સમય દરમિયાન છોકરાએ કાપેલું અંતર શોધો તો એ અંતર છે 19 વર્ગમૂળમાં 3 મીટર. જો પ્રશ્ન નંબર 7, જમીન પર આવેલ એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલ સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણના માપ અનુક્રમે 45 અને 60 અંશ છે, તો ટાવરની ઊંચાઈ શોધો. એટલે એક ઇમારત છે ને ઇમારતની ઉપર એક સંચાર ટાવર છે. સંચાર ટાવર એટલે ટેલિકોમ કંપનીના જે ટાવર હોય, જુદી જુદી કંપનીના સેટેલાઇટ ફોન માટેના, તો એ ટાવરની વાત કરેલી છે. તો આ જમીન છે, હવે એની ઉપર 20 મીટર ઊંચી એક ઇમારત છે. આ ઇમારત જેની ઊંચાઈ 20 મીટર છે, બરાબર, 20 મીટર ઊંચી ઇમારત છે. હવે ઇમારતની ઉપર ટાવર છે, આ સંચાર ટાવર, સંચાર ટાવર, અને આ 20 મીટર છે ઇમારત. હવે જમીન પરના બિંદુથી નિરીક્ષણ કરવાનું છે, અહીંથી નિરીક્ષણ કરવાનું છે. શાનું નિરીક્ષણ કરવાનું? તો ટાવરના તળિયાના. હવે આ ટાવર હોય તો આ એની ટોચ કહેવાય ને આ એનું તળિયું કહેવાય. તો
તો પહેલા તળિયાનું નિરીક્ષણ કરવાનું છે તો ઉત્સેચકોનું માપ 45 માપવું પડે છે એટલે આ બિંદુથી ટાવરના તળિયાનું નિરીક્ષણ કરવામાં આવે ત્યારે ઉત્સેદ કોણ 45 બરાબર અહીંથી નિરીક્ષણ કરવાનું એટલે દૃષ્ટિ કિરણ અને જોનાર વ્યક્તિ અહીંયા છે એટલે અહીંયાથી સમક્ષિતિજ કિરણ બંને વચ્ચેનો ખૂણો એટલે ઉત્સેદ કોણ પછી ટોચ જોવાની તો તેનો ઉત્સેદ કોણ 60 છે આ જ બિંદુ પરથી ટાવરની ટોચ જોવાની આ એની ટોચ છે ટાવરની ટોચનો ઉત્સેદ કોણ 60 અંશ છે એટલે આ ખૂણો છે એ 60 અંશનો છે તો ટાવરની ઊંચાઈ શોધો આ ટાવર છે એની ઊંચાઈ શોધવાની છે આપણે ઊંચાઈ છે h ધારી લઈએ નામ આપી દઈએ a b c d બરાબર એન્ટી ક્લોકવાઇઝ નામ આપી દેવાનું a b c d ક્રમમાં જેટલા બિંદુ આવતા હોય તે દરેક બિંદુઓ હવે વિગત લખીએ તો a b છે એ સંચાર ટાવરની ઊંચાઈ બરાબર h મીટર a b બરાબર સંચાર ટાવરની ઊંચાઈ બરાબર h મીટર બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન BC બરાબર ઇમારતની ઊંચાઈ તો ઇમારતની ઊંચાઈ છે 20 મીટર બરાબર 20 મીટર પછી CD એને આપણે x ધારી લઈએ તો એ શું કહેવાશે તો ઇમારતના પાયાથી નિરીક્ષણ બિંદુ સુધીનું અંતર CD બરાબર ઇમારતના પાયાથી નિરીક્ષણ બિંદુ સુધીનું અંતર અને એ અંતર કેટલું તો 45 સોરી એ અંતર ધારી લેવાનું x હવે આપણે આ ખૂણા જોઈએ તો પહેલા આપણે સંચાર ટાવરના તળિયાનો ઉત્સેદ કોણ લીધો હતો આ સંચાર ટાવરના તળિયાનો ઉત્સેદ કોણ BDC ખૂણો BDC બરાબર સંચાર ટાવરના તળિયાનો ઉત્સેદ કોણ બરાબર 45 અંશ અને આ 60 અંશ છે ADC છે એ સંચાર ટાવરની ટોચનો ઉત્સેદ કોણ છે ADC બરાબર સંચાર ટાવરના ટોચનો ઉત્સેદ કોણ અને એ ઉત્સેદ કોણ છે 60 અંશ હવે વારાફરતી બંને કાટકોણ ત્રિકોણ લેવાના તો પહેલો કાટકોણ ત્રિકોણ BCD લઈએ ત્રિકોણ BCD માં કોઈ બી કાટકોણ ત્રિકોણ પહેલા લઈ શકાય તમારે ACD લેવું હોય તો બી લઈ શકાય કોઈ બી એક કાટકોણ ત્રિકોણ લેવાનો તો BCD કાટકોણ ત્રિકોણ લીધો જેમાં ખૂણો C કાટખૂણો છે ખૂણો C કાટખૂણો છે તો એમાં 45 નો ખૂણો છે BCD છે એમાં 45 નો ખૂણો છે તો tan 45 તો tan 45 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ એટલે BC અને પાસેની બાજુ એટલે CD tan 45 ની કિંમત તો tan 45 ની કોષ્ટકમાં કિંમત જુઓ 1 છે BC તો BC બરાબર 20 છે CD તો CD એટલે x તો x ને 1 સાથે ગુણી નાખો તો x બરાબર 20 મીટર તો x મળી ગયા હવે બીજો કાટકોણ ત્રિકોણ લઈએ ACD ત્રિકોણ
ACD માં ખૂણો C કાટખૂણો છે। હવે એમાં 60 નો ખૂણો છે એટલે tan 60 લેવાનો। એક જ આકૃતિની અંદર બે કાટકોણ ત્રિકોણ આવતા હોય તો વિચારવાનું આવે જ નહીં, tan જ લેવાના આવે, ખાલી જોઈ લેવાનો ખૂણો કેટલા માપનો છે, 60 ના માપનો છે। તો tan 60 સામેની બાજુ જુઓ તો 60 નો ખૂણો છે એટલે સામેની બાજુ AC આવે, પાછળની બાજુ CD આવે। AC ના છેદમાં CD, AC ની લંબાઈ તો A થી C ની લંબાઈમાં AB વત્તા BC થાય તો AB એટલે h, BC એટલે 20 એટલે h plus 20 લખવાના, h plus 20 અને CD તો CD એટલે x આવે અને tan 60 ની કોષ્ટકમાં કિંમત જુઓ √3 છે છેદમાં કંઈ નહીં એટલે 1। હવે x ની કિંમત અહીંયા આપણને મળી ગઈ છે તો ત્યાં મૂકી દઈએ x બરાબર 20, √3 છેદમાં 1 બરાબર h plus 20 અને છેદમાં 20, x બરાબર 20 મૂકતા ચોકડી ગુણાકાર કરીએ તો 20 અને વર્ગમૂળમાં 3 એનો ગુણાકાર તો 20 વર્ગમૂળમાં 3 અને 1 ને આ પદ સાથે ગુણાકાર કરીએ તો 1 છે એનાથી કંઈ ફરક પડે નહીં, ગુણાકારની કટર સંખ્યા છે। તો સામેના h plus 20 આખે આખું પદ ડાબી બાજુ લખીએ અને ડાબી બાજુનું પદ જમણી બાજુ લખીએ। હવે એમાંથી ફક્ત 20 ને સામે લઈ લઈએ તો 20 વર્ગમૂળમાં 3 માઈનસ 20 તો 20 કોમન કાઢો તો વર્ગમૂળમાં 3 માઈનસ 1 તો આ h ની કિંમત છે, h એટલે સંચાર ટાવરની ઊંચાઈ। આમ સંચાર ટાવરની ઊંચાઈ 20 કૌંસમાં વર્ગમૂળમાં 3 માઈનસ 1 મીટર છે। જો આટલામાં વર્ગમૂળમાં 3 ની કિંમત આપી દીધી હોય તો કિંમત મૂકવાની, નહીતર આ જ એનો જવાબ થશે। જો હવે દાખલા નંબર 8, એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે। જમીન પરના એક બિંદુએથી પ્રતિમાની ટોચના ઉત્સેક કોણનું માપ 60 અંશ છે અને બેઠકની ટોચના ઉત્સેક કોણનું માપ 45 અંશ છે તો બેઠકની ઊંચાઈ શોધો। પ્રતિમા એટલે કે મૂર્તિ, કોઈ પણ મૂર્તિ અથવા પ્રતિમા ગોઠવવી હોય તો પહેલા એના માટે એક સ્ટેજ તૈયાર કરવું પડે। તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હોય તો જોયું હશે તો સરદાર પટેલની જે પ્રતિમા છે એને મોટું સ્ટેજ બનાવેલું છે અને સ્ટેજ ઉપર એ મૂર્તિ છે। તો એવી જ રીતે અહીંયા એક પ્રતિમા છે 1.6 મીટર ઊંચાઈની છે અને એને એક બેઠક ઉપર ગોઠવેલી છે। તો જુઓ પહેલા જમીન ઉપર એક બેઠક એટલે કે પ્રકારનો ઓટલો, બરાબર। હવે એની ઉપર 1.6 મીટર ઊંચાઈની એક પ્રતિમા, આ બેઠક ઉપર આ પ્રતિમા, એ પ્રતિમા દોરવાની જરૂર નથી, બેઠક દોરવાની જરૂર નથી, સીધી એક લીટી દોરો, એક બેઠક અને એક પ્રતિમા। આ બેઠક છે અને આ પ્રતિમા છે, બરાબર। અહીંથી સુધી પ્રતિમા જેની ઊંચાઈ 1.6 મીટર છે, 1.6 મીટર અને બેઠકની ઊંચાઈ શોધવાની છે તો એને આપણે h મીટર ધારીએ। આમ ઊભા માપમાં કોઈ પણ વસ્તુ શોધવાની હોય તો એને h અથવા કેપિટલ h એવું ધારવાનું, આડા માપમાં કોઈ પણ શોધવાનું હોય કે આપણે ધારવાનું હોય તો x અથવા y એવું ધારવાનું। તો જો આ બેઠક છે અને બેઠક ઉપર 1.6 મીટર ઊંચાઈની પ્રતિમા છે। હવે ઉત્સેદ કોણ જોવાનો છે, જમીન પરના એક બિંદુથી પ્રતિમાની ટોચનો ઉત્સેદ કોણ એનું માપ 60। પ્રતિમાની ટોચ, તો પ્રતિમાની ટોચ કઈ આવે તો પ્રતિમાનું તળિયું આ કહેવાય અને પ્રતિમાની ટોચ આ કહેવાય। તો પ્રતિમાની ટોચનો ઉત્સેદ કોણ, જમીન પરના બિંદુથી એટલે કોઈ પણ આ બિંદુ લઈ લો તો ત્યાંથી પ્રતિમાની ટોચનો ઉત્સેદ કોણ જુઓ તો એ 60 નો માલુમ પડે છે।
જોનાર વ્યક્તિ અહીંયા છે એટલે આ દૃષ્ટિ કિરણ થયું અને આ ક્ષિતિજ રેખા છે એની વચ્ચેનો ખૂણો એટલે ઉત્સેદ કોણ, એટલે આ ઉત્સેદ કોણ છે 60 ના માપનો ખૂણો છે. પછી બેઠકની ટોચનો ઉત્સેદ કોણ 45 છે. આ બેઠક છે તો આ બેઠકની ટોચ કહેવાય અથવા પ્રતિમાનું તળિયું. તો અહીંયા બેઠકની ટોચ કીધી એટલે આ બેઠકની ટોચ આ જ બિંદુથી નિરીક્ષણ કરવાનું છે. તો એ 45 અંશમાં પડે છે. તો આ બેઠકની ઊંચાઈ કેટલી? અહીંયા પણ એન્ટી ક્લોકવાઇઝ નામ આપી દઈએ A B C D. અહીંથી સુધીનું માપ કંઈ આપેલું નથી તો ધારી લઈએ ધારો કે x. તો વિગત લખીએ તો AB બરાબર પ્રતિમાની ઊંચાઈ AB બરાબર પ્રતિમાની ઊંચાઈ બરાબર 1.6 મીટર. પછી BC તો BC બરાબર બેઠકની ઊંચાઈ તો બેઠકની ઊંચાઈ તો એ આપણે h ધારી લીધા છે અને એ શોધવાના છે. ત્યાર પછી CD તો બેઠકના પાયાથી નિરીક્ષણ બિંદુ સુધીનું અંતર આ જગ્યાએથી જોવાનું છે એટલે આ નિરીક્ષણ બિંદુ કહેવાય. તો CD બરાબર બેઠકના પાયાથી નિરીક્ષણ બિંદુ સુધીનું અંતર અને આ અંતર આપણે x મીટર ધારી લીધું છે. બરાબર શોધવાનું નથી પણ આપણે જરૂર પડશે એટલે આપણે x લઈએ. હવે BDC અને ADC શું છે? ADC છે એ પ્રતિમાની ટોચનો ઉત્સેદ કોણ છે. ADC બરાબર પ્રતિમાની ટોચનો ઉત્સેદ કોણ. તો પ્રતિમાની ટોચનો ઉત્સેદ કોણ 60 અંશ. પછી BDC તો એ છે બેઠકની ટોચનો ઉત્સેદ કોણ. તો BDC બરાબર બેઠકની ટોચનો ઉત્સેદ કોણ અને એ ઉત્સેદ કોણ છે 45 અંશ. તો વારાફરતી બે કાટકોણ ત્રિકોણ લઈએ. ACD કાટકોણ ત્રિકોણ, BCD કાટકોણ ત્રિકોણ. તો ત્રિકોણ ACD માં ખૂણો C કાટખૂણો છે. આગળના પ્રશ્નની આકૃતિ આવી હતી એમાં આપણે BCD પહેલા લીધો તો આમાં ACD પહેલા લીધો. કોઈ પણ પહેલા લઈ શકાય છે. બરાબર ACD પહેલા લઈને દાખલો કરીએ કઈ ફરક પડે નહીં. તો આ ત્રિકોણ માટે 60 નો ખૂણો છે તો સામેની બાજુ AC પાસેની બાજુ CD. AC છેદમાં CD અને 60 નો ખૂણો છે એટલે tan 60 બરાબર AC છેદમાં CD. tan 60 ની કિંમત કોષ્ટકમાં √3 છેદમાં કંઈ નહીં એટલે 1. AC ની કિંમત તો A થી C ની લંબાઈ તો AB BC તો AB 1.6 અને BC H 1.6 પ્લસ H અને CD તો CD બરાબર x છે. ચોપડી ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 3 ગુણ્યા x બરાબર 1.6 પ્લસ h. હવે x ને કરતા બનાવીએ તો √3 છેદમાં જાય અને જો h ને કરતા બનાવવો હોય તો 1.6 ડાબી બાજુ જાય. કોઈ પણ વસ્તુ કરી શકાય. તો x ને કરતા બનાવીએ તો √3 છેદમાં આવશે
તો x બરાબર h પ્લસ 1.6 છેદમાં વર્ગમૂળમાં 3 અને આપણે પરિણામ નંબર 1 આપીએ. હવે આપણે બીજો કાટકોણ ત્રિકોણ લઈએ. તો બીજો કાટકોણ ત્રિકોણ BCD છે. ત્રિકોણ BCD માં ખૂણો C કાટખૂણો છે અને એમાં 45 નો ખૂણો છે એટલે tan 45 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ BC, પાસેની બાજુ CD. તો BC એટલે h અને CD એટલે x. h છેદમાં x. tan 45 એટલે 1. x ને 1 સાથે ગુણી નાખો તો x થાય બરાબર h અને આપણે પરિણામ નંબર 2 આપીએ. પરિણામ નંબર 1 માં x કરતા છે, પરિણામ નંબર 2 માં પણ x કરતા છે, તો બંને પરિણામને આપણે સરખાવી શકાય. પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 ને સરખાવતા તો h પ્લસ 1.6 છેદમાં વર્ગમૂળમાં 3 અને બરાબર h. હવે સાદુરૂપ આપીએ તો √3 ને h સાથે ગુણી નાખીએ. h પ્લસ 1.6 અને √3h. √3h છે એને ડાબી બાજુ લખો અને h પ્લસ 1.6 છે એને જમણી બાજુ લખો. h ને આ બાજુ લાવો તો માઈનસ થાય એટલે √3h માઈનસ h બરાબર 1.6. h કોમન કાઢો તો કૌંસમાં વર્ગમૂળમાં 3 માઈનસ 1 બરાબર h. તો આ પદ સામે લઈએ તો છેદમાં આવે h બરાબર 1.6 છેદમાં √3 માઈનસ 1. હવે છેદમાં અસમય સંખ્યા છે, સમય સંખ્યા લાવવા માટે અનુબદ્ધ કરણી ગુણવી પડે. તો અનુબદ્ધ કરણી અહીં આવે √3 પ્લસ 1. 1.6 છેદમાં √3 માઈનસ 1 ગુણ્યા અનુબદ્ધ કરણી ગુણવાની √3 પ્લસ 1 √3 પ્લસ 1. તો ઉપરનું પદ 1.6 સાથે ગુણાય તેમને 1.6 કૌંસમાં √3 પ્લસ 1 અને √3 ગુણ્યા √3 નો વર્ગ એટલે 3 થશે અને 1 ગુણ્યા 1 એટલે 1 થશે. એકવાર પ્લસ હોય એકવાર માઈનસ હોય તો પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ કરો તો √3 નો વર્ગ 3 થાય, બીજા પદનો વર્ગ કરો તો 1 થાય, વચ્ચે માઈનસ. તો 3 માંથી 1 બાદ કરો તો 2 આવે. 1.6 કૌંસમાં √3 પ્લસ 1 છેદમાં 2. તો આ 1.6 ભાગ્યા 2 કરો તો 0.8 થાય. તો 0.8 કૌંસમાં √3 પ્લસ 1 બરાબર h છે અને મીટરમાં છે એટલે આ જવાબ તમારો મીટરમાં આવશે. તો h કોને બરાબર ધારેલું છે? બેઠકની ઊંચાઈ બરાબર. તો છેલ્લે જવાબ લખી નાખવાનો. આમ બેઠકની ઊંચાઈ .8 કૌંસમાં √3 પ્લસ 1 મીટર છે. જો દાખલામાં વર્ગમૂળમાં 3 ની કિંમત રકમમાં આપી હોય કે √3 બરાબર 1.73 લો કે 1.732 લો તો કિંમત મૂકવાની અહીંયા, નહીંતર આ જ એનો અંતિમ જવાબ થશે.